હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ પ્રિયાંશુ બુસા વ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજે હું ને મન નીકળી ગયા જી બહાર ફરવા માટે. આજે આપણે જાય જી, ક્યાં જાય જી મન? સાયન્સ મ્યુઝિયમ છે અહીંયા લંડનમાં, એ જોવા જાય જી. તો તમને બતાવશું. મન વેધર એવું છે, વરસાદ ન આવે, શું કેવું? બહુ મસ્ત વેધર છે. વરસાદ ન આવે તો નહીં આવે પાકું પાક્કું ગેરંટી છે આપણે. જોઈ લો. બાકી વેધર આજ સૂર્ય નીકળો જ નથી, નો સનલાઇટ. કિસી જ કરતો યાદ તો બધાને. મનને આવ્યું એને વરસ થવા આવ્યું, મહિનાદીમાં વરસ થઈ જાય, પણ એને હજી વેમ્બલી સેન્ટ્રલમાં ભાન જ નથી પડતી કઈ ટ્રેન લેવી જોઈએ. 50 વાર મેં સમજાવ્યું છે. મેં ખાલી હાલપટનમાં પિકાડેલી લાઈન જ લીધી છે, એના સિવાય અમને કંઈ ખબર જ નથી. પણ વરસ થઈ ગયું બ્રો. કમોન યાર, ટ્રેન આવી ગઈ અમારી. આપણી નથી. વાહ, જો છે, બતાવું તમને. આ ટ્રેન આવે છે, આ જો આ સામેની સાઈડથી આવે છે. એ કે આપણી ટ્રેન આવી ગઈ છે. આપણી ટ્રેન આવે આમથી, ખબર પડે કે નહીં? ફ્રેન્ડ્સ, આ જો મન કેવી રીતના તૈયાર થયો પ્રોપર. હા, જો હવે આપણી ટ્રેન આવી. Mountains to be your friend. I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to wherever. તો ફ્રેન્ડ્સ, જુઓ, અમે લંડનના સ્ટેશનની બહાર નીકળ્યા. આપણે ઇન્ડિયામાં પણ કેવું કે સ્ટેશનની બહાર દુકાનો હોય, એવી જ રીતના અહીંયા પણ હોય. જો આ ટ્રીટ્સ છે, અહીંયા બતાવું ભાઈ. જો આ કાર્ડ્સની ને ગેલોની. ચાલો આપણે તમને બતાવું કેવી દુકાન હોય. જો આવા કિચનિયા હોય, કાર્ડ્સ હોય છે. કાર્ડ્સ કેવા છે અહીંયા? જો સ્ટોરમાં કેવી ચોકલેટો ને એવું બધું છે. જો બતાવું તમે. જો ડ્રિંક્સના ફ્રીજ છે આખા છે અહીંયા. જો ફ્રૂટ સલાડના આખા બાઉલ તૈયાર મળે છે. આપણે ઇન્ડિયામાં કેવા સમોસા બ્રેડ વડા ને એવું મળે. જો અહીંયા છે ને આવા રોલ, તૈયાર રોલ છે. બતાવો ભાઈ. મન કઈ ખાવાનું? ના આવું હાલે નહીં. શું કેવું? આવું ભાવે ને? આ બધું નોનવેજ હોય. આ જો મને આ બધું નોનવેજ, આવું ના ખવાય. નહીં ચાલે. ચિકન છે આમાં. જો ચિકન નહીં, જો ચિકન ના તૈયાર બાઉલ, પ્યોર વેજ. બાકી તો બ્રેડ હોય, બીજું કાંઈ ના હોય. બીઝીમાં બીઝી શહેર કેવું હોય બિઝીએસ્ટ છે. રેલવે સ્ટેશનની બહાર આવું વગાડે. મન કેવું લાગે ભાઈ વરસદીનો એક્સપિરિયન્સ તારો? મસ્ત. લંડન આવો, લંડન કમાઓ, તમે ભણો, મજા કરો, રખડો. બસ ઈ જ મેઇન શાંતિ. બીજું હાલ હવે કાંઈ કઈ બાજુ જવાનું આપણે? જો આ રેસ્ટોરન્ટની બહાર એમનામ ટેબલ નાખી દીધા, ઉપર છતરીયું ફિટ કરી દીધી. આપણે ગામડે બહુ કરતા. હવે અહીંયા જો આવું માર્કેટ હોય, જોઈ લો બધાય છે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાયન્સ મ્યુઝિયમ. આ જો મારી પાછળ તમને આ બિલ્ડિંગ આખી દેખાય ને, આખી જે સાયન્સ મ્યુઝિયમની. અને આ બિલ્ડિંગ બતાવો. જો અહીંયા અલગ અલગ શો થતા હોય, આપણે બુક કરવાના હોય. આપણે જોયું હતું, ટિકિટ બધી સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. આપણે એન ટાઈમે બધું નક્કી કર્યું ને, તો આપણે આ સાયન્સ મ્યુઝિયમ ફ્રી છે, આપણે એમાં જાશું. ચલો બતાવી. ટિકિટ બુક કરાવી લીધી હતી. ટિકિટ બુક ન કરાવી ને એના માટે આવડી લાઈન છે. કેવું ને, આપણે સેફ થઈ ગયા અત્યારે. હા, બાકી કેવી લાઈનમાં ઊભા રહે. ટ્રેનમાં બેઠા બુક કરી. જો કેવડી લાઈન. હું હેન્ડસમ જ એટલો છું ને. સ્કેન કે કઈ એ લોકો ટિકિટ હોલ્ડર અહીંયા છે. જો આ લોકો છે ને, એ ટિકિટ હોલ્ડર વાળા છે. ઓકે, આપણે અહીંયા ટિકિટ સ્કેન કરવાની. અને જો જેને ટિકિટ ન લીધી હોય એ લોકોની લાઈન જો. લાઈનની. અને આ ઉપર જો આ ઇન્ડિયાની જ સાયકલ છે આપણી બધી. હા, આ બધું ઇન્ડિયાનું જ છે મન. પટાણે જો મન લે છે ગાઈડ. સાયન્સ મ્યુઝિયમની ગાઈડ છે, તો શું આપણે ખબર પડે ને અંદર શું છે. હા, જોવો જી શું છે. આ તો ગેમ છે. ના ગાઈડ આ છે. મેપ. મેપ. સાયન્સ મ્યુઝિયમ મેપ. સોરી, -1 ફ્લોર, 0 ફ્લોર, 1 ફ્લોર, 2 ફ્લોર, 3 ફ્લોર, 4 ફ્લોર. હવે જાવું જોવા ભાઈ બધું કે યસ, આ મેપ આપણે ભેગો રાખીએ. હા, લેટ્સ ગો ગાઈસ. Press the backs of our hands together. It's still wet, so the ink should transfer. Meet me at the side door. We'll sneak on through the main floor.
બધું બૂચ મારેલું આપણું તઈ હું હે મને એવું હકીકત તો બધી વસ્તુ આપણી ચોરી કરી છે એ લોકોએ. ચાલો હવે જો આ શું છે આવું બધું ન હોય આપણું આવું બધું આપણું ન હોય, આ થોડુંક હાઈ લેવલ છે. આ શું છે આ જામાં આખું એક્સપ્લેનેશન જો આ માણસે બનાવ્યું, જોનાથન હોર્ન બ્લોવર. એન્જિન જો સ્ટીમ એન્જિન હોર્ન બ્લોવર. સ્ટીમ એન્જિન કેવી રીતના વર્ક કરે ને આખું જો આ જો કેટલું રાખ્યું હોય છે આને. આ મને જ લાગે થોડું ઘણું રિપેરિંગ કર્યું હોય છે ને આ આટલું નવે નહીં કલરિંગ કર્યું હોય ને ઉપરથી, આમ જો બીજું કઈ ના હોય. આખું સ્ટીમ એન્જિન કેમ છે બાકી. તો જો અહીંયા કંઈક નવીન ટાઈપનું મશીન છે મનભાઈ જો કરે છે. ચલાય મન એક પેલા ફેરાવ તો ખરી ફેરવી દે. ઉભા રહો. આખું ફેરવી નાખો. ફેરાવ સ્ટોપ. હવે યા પે થયું ઓહ 1.5 પાઉન્ડ ભર્યો આજે આવી જ રીતના છે ને આ લોકોએ બૂચ મારેલા ભાઈ બાકા ગામના. ઓ ભાઈ હા છોકરીને દઈ દે જય Hold it, show them the stuff. Give it back to him. ના No, don't eat don't eat it. Don't eat it. Give it back to his dog. Oh. ના No, it's okay. let man. have it. Keep it with you, yeah? Keep it with you. Thank you. કેવી ક્યુટ. Bye bye. No worries, bye. કેવી ક્યુટ હતી. કેવી ભાઈ કે આપણે સ્પેસ ગેલેરીમાં જઈએ કેમ કે ઈ એરોસ્પેસ નું ભણે ને એરોસ્પેસ ના સ્ટુડન્ટ રહે તો અમારે સ્પેસ માં ગેલેરીમાં તો જવું જ પડે. એવું ગાંધી બાપુ વાળો આયા હું ક્યાં આવ્યો? હે હેલો હેલો બોલો. આ હે હું મન આ- ગિયર વ્હીલ શું છે હા ગાડીનું એન્જિન રેવા દે ને ભાઈ છે ને બાકી. કેમ છે રોયલ મિલ રોયલ મેલ આમાં ડિલિવરી કરતા હે એ લોકો. ના એલા ડિલિવરી નહીં મતલબ આમાં ઓલી પ્રિન્સેસ એલિઝાબેથ હતી ને આમ ચડતી, ઈ ટ્રાવેલ કરતી એમ પગ ઉપર પગ ચડી. આ જો પગુ ક્વીન એલિઝાબેથ. તો જો આ છે ને લોન મૂવર મશીન છે આ 1832 માં બનાવેલું છે JRNA રેન્સમ ઓફ ઇપ્સવિચ છે. આમાં કેવું છે જો પાછળથી ધક્કો મારે અને આ જે વ્હીલ ફરે ને એના અબાઉટ 12 ટાઈમ્સ વધારે આવડવા જે નાઇફ છે એ ફરે અને કટિંગ થાય. જો અહીંયા આખું એક્સપ્લેનેશન દીધું છે about 12 times the speed of roller and they obtain their cutting action by working against the rigid knife bar. ચાલુ જો છે એકદમ સાયકલ વ્હીલ, અરે આ સાયકલ અહીંયા આગળ નહીં પેન્ડલ વ્હીલ ઉપર. પેન્ડલ ન હોય થોડું કરેક્શન કરીશ પેડલ કહેવાય એને. પેડલ છે ને જો ફ્રન્ટ વ્હીલમાં દીધેલા છે આખું પ્રોપર એમ જૂના જમાનાનું બધું જ સ્ટોર આપણે ઇન્ડિયાની જ સાયકલ લાગે છે મને. જો આ બધું હતું ઇન્ડિયામાં પણ હતું યાર. જો ચોર સાલા. આ ઓલું પ્રિન્ટિંગ મશીન મે બી હા ફેક્સ હા ફેક્સ મશીન. છે. ઓમાં જો ઓલું મશીન જો આ વાળું બતાય એમાં કહો ફોન મૂકી દેવાનું ને એમાં આ ઓલું તો ટફન રંધો ટફન બદલવાનું આ છે. તો રંધો છે. ટફન બદલવાનું, ફોનનું ટફન બદલવું હોય ને તો એની ઉપર ફોન રાખીને ટુડુડું કરતું બદલી જાય. અરે ઈ રંધો છે. ફોનનું ટફન બદલવાનું. આ જો ફ્રેન્ડ્સ કેમેરો કેવા કેમેરા ભાઈ. ટ્રેક્ટર નહીં તો શું છે આ ટ્રેક્ટર જેવું તો છે જો સ્ટીમ એન્જિન આખું તોપનો ગોળો. ટોપનો ગોળો ટ્રેક્ટર જ છે મનિયા. શું છે જો ને જો આગળથી કોલ નાખાતું હોય છે જો આ રહ્યું જો અહીંથી કોલ નાખાય કોલ નખાય આમાં. અડવાનું નથી. Do not હા, touch. નકર આપણા જેવા તો પેલા બધું ખોલે. આ લખ્યું ચાલ સમજાય ચાલ હવે. tractor. It's a tractor. You know, come here. This is the oldest surviving traction engine to show all the features that become standard practice for the following 60 years. It was designed by Thomas Ebeling, who was a pioneer of the application of ખાલી Brunel એપ્લિકેશન સમજાઈ University. દે આટલી બધી જરૂર નથી. So, back in the time, they were used for steam power for plowing. Like, we use huller that way. And it was also used for driving agriculture machinery. હા બસ ચાલો You get that? હાલો ઇમિટેશન વાળા હાલો બાય Hey. ફ્રેન્ડ્સ મશીનરી કેટલી જૂની છે એમ્સ ગનસ્ટોક લેથ ધ મશીન લેગેસી ઇઝ ધ કમ્પ્યુટર ન્યુમેરિકલી કંટ્રોલ્ડ CNC મશીનિંગ સિસ્ટમ
that characterize mass production today છે આલા અહીંયા જોબ મળી જાય તો બહુ મસ્ત થાય બહુ જૂના મશીન છે ભાઈ આ જોઈ લો કઈ ચિંતા જ નહીં મ્યુઝિયમમાં જોબ જોઈ છે મ્યુઝિયમની અંદર જોબ મળી જાય ગાઈસ કેવું સારું અને આ જો પ્રેસ આ પ્રેસ છે આ જો આ ટાઈપના એક્સરે આવતા એક્સરે મશીન જૂના જમાનાના છે મ્યુઝિયમ બહુ સારું છે બહુ ગમ્યું તો? મને. મસ્ત છે તો શું આવશે આપણે આવતા જતા ગમે ત્યારે આગળ ફ્યુચરમાં શું કેવું બીજું મારે કે મેં જેટ એન્જિન કહેવાય સ્ટીમ એન્જિન જેટમાં જે યુઝ થાય ઈ સ્ટીમ એન્જિન એમ આમ તો જો કે પહેલાના જમાનામાં ભાઈ બધું આ બનાવતા એક પાર્ટ કેમ બનાવતા હશે પ્રોપર એક પાર્ટ પ્રોપર બનાવે અસેમ્બલ કરે સ્ક્રૂ મારે બધું કરે ગાઈસ તો મનભાઈ થોડાક આપણાથી રૂટી ગયા છે કેમ કે એના ફોટા હારા નહીં આવતા પાડતો જ નથી તો દઈ દઉં શું દઈ દે પડી જાય પટ્ટ કરતી જાય But Saturn, or say Jupiter, had 97 moons. What about Saturn then? Oh, it kicked me off, my friend. How many moons on Saturn, or what was in Saturn? 110! That's very educated. I love that. Scientific friend. મને આ હું સેટેલાઇટ આ તો સેટેલાઇટ નું નીચેનું આ સેટેલાઇટ હું સોરી રોકેટ ના નીચેનું આ હું સેટેલાઇટ જ કહું આ તો રોકેટ નું ઓલું ઇન્જિન સેટેલાઇટ આ સેટેલાઇટ ને ઓલું જો આ કેટલું કોમ્પ્લેક્સ છે આખું અંદરનું હા આ કેવું નાની રોકેટ નું હોય અને સ્પેસ એક્સ ના કેવા મોટી મોટી મિસાઇલ્સ ના રોકેટ હોય એ રોકેટમાં તો કેવું હોય કે ઉપર જઈને એકવાર એટલે આ બધું છૂટી જાય એટલે એક હારે ત્રણ પાર્ટ હોય આખા 1 2 ને 3 ઉપરનું પાર્ટ રિલીઝ થઈ જાય નીચેનું રિલીઝ થઈ જાય ને વચ્ચેનું રિલીઝ થઈ જાય અને ઉપરનું પાર્ટ હોય ને એમને એ આ જ બધું ખાલી સ્પેસમાં જ રહી જાય હા સ્પેસમાં રહી જાય અને છેલ્લા 3 વર્ષની અંદર 2.5% સ્પેસ પોલ્યુશન ઇન્ક્રીઝ થઈ ગયું છે કેમ કે અમુક રોકેટ્સ ક્રેશ થઈ ગઈ હોય કાં તો અમુકનો આ જે વેસ્ટ હોય એ બધું એમના ગ્રેવિટીમાં ફરતો હોય સ્પેસમાં હા હા મૂન ઉપર તો હમણાં ખબર ને બધા જમીન લેવા માંડ્યા છે તો હા. આપણે કેદી લેવી સર્ટિફિકેટ આપે એનું બોલ અલા ટેકનિકલ ગુરુજીએ તો 1 વીઘો જમીન લઈ લીધી આપણે એક વીઘો અહીંયા લેવો પહેલા રાજકોટ આપણે પહેલા પછી મૂન ઉપર આપણે કરોડો હે ભાઈ ત્યાં તો કેટલાય છે હજી તો છે ને આ એક જ ફ્લોર અમે ફર્યા છે કેટલું હે મને જો ને ઉપર દવાનું છે મેડિસિન છે એન્જિનિયર્સનું છે પછી ગેલેરી છે ફૂડ ગેલેરી હા અને પછી સેકન્ડ ફ્લોર ઉપર જઈએ ને આપણે તો મેથ્સ છે સાયન્સ સિટી છે આપણે ગમે ઈ પહેલા કયું લેવું આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ કેમ કે ત્યાં સાયન્સ સિટી છે એટલે